વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં કેટલીક ઓફિસોના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં અધિકારીઓ કે કર્મચારીઓ હાજર ન હોવા છતાં લાઇટ અને પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા. એક તરફ દેશના વડાપ્રધાન દ્વારા વીજળી બચાવવા અને ઉર્જા સંરક્ષણ અંગે સતત જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે સરકારી કચેરીઓમાં જ વીજળીનો બિનજરૂરી વપરાશ થતો હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિક નાગરિકોમાં ચર્ચા છે કે જ્યારે ઓફિસ ખાલી હોય ત્યારે લાઇટ અને પંખા બંધ રાખવા જેવી સામાન્ય બાબતોનું પણ પાલન થવું જોઈએ. સરકારી વિભાગો દ્વારા વીજળી બચત અંગે લોકોને સંદેશ આપવામાં આવે છે, ત્યારે કચેરીમાં જ આવા દ્રશ્યો જોવા મળતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. નાગરિકોએ જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે ધ્યાન આપીને જરૂરી સૂચનાઓ આપવામાં આવે, તેમજ સરકારી કચેરીઓમાં વીજળીના બિનજરૂરી વપરાશને રોકવા અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી હતી.